હળવદ તાલુકાના ટીકર ગામની સીમ વિસ્તારમાં છોટાઉદેપુર જિલ્લાના 29 વર્ષીય યુવાનને વીંછી કરડતા તેનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે। મિત્રો, સામાન્ય રીતે વીંછી કરડવાની ઘટનાઓ જે છે એ બનતી હોય છે, પરંતુ એમાં લોકોના મૃત્યુ થવાની ઘટનાઓ જે છે તે ક્યારેક જ આપણને સાંભળવા મળતી હોય છે, ક્યારેક જ જોવા મળતી હોય છે। આવી જ આ ઘટના જે છે એ રાત્રિના સમયે ટીકર ગામે બની હતી। આ ઘટનામાં મિત્રો વાત કરીએ તો હળવદ તાલુકાના ટીકર ગામના જે છે શક્તિભાઈ ઈશ્વરભાઈ, તેઓની વાડી ગામની સીમમાં આવેલી છે અને તેઓની વાડીએ મજૂરી કામ કરવા માટે થઈ અને છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખટલા ગામના મિનકાભાઈ વેલજીભાઈ ભીલ, ઉંમર વર્ષ 29, પરિવાર સાથે ત્યાં મજૂરી કામને કરતા હતા। પરિવાર સાથે ત્યાં આવ્યા હતા છોટાઉદેપુર જિલ્લામાંથી। રાત્રિના સમયે મિનકાભાઈ જે છે એની ઓરડીમાં સૂવા માટે ગયા એના ખાટલામાં, તો ખાટલામાં એને ડાબા કાને વીંછીએ ડંખ દીધો, એટલે કે વીંછી કરડ્યો। ત્યાર પછી પરિવારજનોને એને જાણ થઈ, એટલે પરિવારજનોએ એને પ્રાથમિક જે કંઈ સારવાર છે એ આપી અને પરિવારજનોને એને પણ એવું હતું કે વીંછી કરડ્યો એટલે આ બહુ સામાન્ય ઘટના કહેવાય, આમાં કંઈ બીજું હોય નહીં એમ, એટલે પરિવારજનોએ એને પણ બહુ ગંભીરતાથી લીધું ન હોય। જેથી આજે સવારમાં જ્યારે મિનકાભાઈ ઉઠ્યા તો એને ચક્કર આવવા માંડ્યા, મોઢામાં ફીણ આવી ગયા। પરિવારજનો હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા, જો કે સારવાર મળે તે પહેલાં જ આ યુવાનનું મૃત્યુ થયું છે। એટલે સામાન્ય રીતે મિત્રો વીંછી કરડે એટલે આપણને બધાને પણ ખ્યાલ છે કે નાની મોટી કંઈ ઘરગથ્થુ દવા ને એવું બધું કરતા હોય છે, પરંતુ હવે આ બધા ઝેરી જીવ જનાવરો છે એનાથી પણ ચેતતું રહેવું। તેની સાથે આવી કંઈ ઘટનાઓ બને તો નજીકના દવાખાનાનો પણ સંપર્ક કરવો, કારણ કે 2 દિવસ પહેલાં પણ 4 વ્યક્તિઓને વીંછી કરડ્યો હતો। હળવદ શહેરની સરકારી હોસ્પિટલે જેને સારવાર આપવામાં આવી હતી ને સાજા પણ થઈ ગયા હતા। જો કે આ ઘટનામાં રાત્રિના 1 વાગ્યાની આસપાસ વીંછી કરડ્યો અને પરિવારજનોને છે બધા ઘરે જે કંઈ પ્રાથમિક સારવાર થતી હોય એ કરી હતી, દવાખાને નહોતા લઈ ગયા અને એના કારણે જે છે આ વ્યક્તિ જે છે આ 29 વર્ષીય યુવાન છે, લગ્ન કરેલા છે અને એક નાની દીકરી છે, એનું મોત થયું છે। મિત્રો, લાશનું પીએમને અહીંયા હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું। પરિવારજનોની એની પણ બધાની હાજરી હતી। ઘરનો જવાન દીકરો વહી ગયો એટલે પરિવારજનોમાં પણ આ ફાટી ગયા જેવી સ્થિતિ હતી મિત્રો। એટલે ખાસ અમારી પણ દરેક ખેત શ્રમિકોને લોકોને અપીલ છે કે અત્યારે વાતાવરણ પણ એવું ભેજવાળું છે, બફારાવાળું વાતાવરણ છે, એટલે આવા ઝેરી જે જીવ જનાવર છે એ પણ બહાર નીકળતા હોય એટલે ખાસ સાવચેતી રાખવી। આભાર મિત્રો।